આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર. વાપીમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાની યુનિટી માર્ચ યોજાઈ. ભારતમાં વિવિધ ધર્મ સંસ્કૃતિ હોવા છતાંય ભારત વિશ્વની સૌથી મોટી લોકશાહી હોવાનું જણાવતા મંત્રી કનુભાઈ દેસાઈ વાપી મહાનગરપાલિકા ખાતેથી નાણાં, શહેરી અને વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ મંત્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ 150મી જન્મજયંતિ નિમિત્તે યુનિટી માર્ચ સરદાર @150 અંતર્ગત પારડી વિધાનસભાની જિલ્લા કક્ષાની યુનિટી માર્ચ યોજાઈ હતી. આ પદયાત્રામાં લોકસભાના દંડક અને વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલે વિશેષ ઉપસ્થિત રહી ઉત્સાહભેર ભાગ લીધો હતો. મંત્રી કનુભાઈ દેસાઈ યુનિટી માર્ચને પ્રસ્થાન કરાવતા કહ્યું હતું કે સરદાર પટેલે અખંડ ભારત, એક ભારતનું નિર્માણ કર્યું હતું. તેણે આપણે શ્રેષ્ઠ ભારત બનાવવા માટે સમગ્ર ભારત દેશ એક હોવો જોઈએ અને સંવિધાન મુજબ ચાલવો ખૂબ જ જરૂરી છે. તેથી જ ભારતમાં વિવિધ ધર્મ સંસ્કૃતિ હોવા છતાંય ભારત વિશ્વની સૌથી મોટી લોકશાહી છે. આજે સમગ્ર દેશ સરદાર પટેલની 150મી જન્મજયંતિની ઉત્સાહભેર ઉજવણી કરી રહ્યો છે. ત્યારે તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણ દ્વારા સરદાર પટેલને શ્રેષ્ઠ આદર પ્રદાન કર્યું છે. વધુમાં મંત્રીએ જણાવ્યું હતું કે સરદાર પટેલે ભારતની આઝાદી બાદ દેશના 564 જેટલા રજવાડાઓને માત્ર 2 વર્ષ જેટલા ટૂંકા ગાળામાં ભારતમાં જોડી દેશને એક કર્યો હતો. સોમનાથ મંદિરનો જૂનો દ્વાર પણ સરદાર પટેલની જ દેન છે. દેશમાં સુશાસનની શરૂઆત પણ સરદાર પટેલે જ કરી હતી. તેથી તેમના એકતાના પથ ઉપર દરેકે આગળ વધવું જોઈએ. આ પદયાત્રા વાપી મહાનગરપાલિકા ખાતેથી પ્રસ્થાન થઈ ઝંડા ચોક, ગાંધી સર્કલ, સેલવાસ 4 રસ્તા, બળકમોડા, સરદાર ચોક, અંબે માતા મંદિરથી શ્યામજી કૃષ્ણ વર્મા ચોક સુધી પહોંચી હતી. મહાનુભાવો દ્વારા વાપી સર્કિટ હાઉસ ખાતે યુનિટી રથનું સ્વાગત કરવામાં આવ્યું હતું. પદયાત્રામાં લોકોએ સરદાર અમર રહોના નારા લગાવ્યા હતા. શાળાના વિદ્યાર્થીઓએ વિવિધ રાજ્યોના પરંપરાગત પરિધાનમાં અને સ્વાતંત્ર્ય સેનાનીઓની વેશભૂષામાં અલગ અલગ પ્લે કાર્ડ અને એકતાની થીમ સાથે ભાગ લીધો હતો. વાપી મહાનગરપાલિકાના અધિકારી, કર્મચારી, પોલીસ, એનસીસી કેડેટ્સ, ગુજરાત યોગ બોર્ડના સભ્યો તેમજ અનેક લોકો આ પદયાત્રામાં જોડાયા હતા. મંત્રી અને મહાનુભાવોના હસ્તે સરદાર પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે યોજાયેલી નિબંધ વક્તૃત્વ સ્પર્ધાના વિજેતાઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યા હતા. ઉપસ્થિત તમામ લોકોએ સ્વદેશી શપથ ગ્રહણ કર્યા હતા. પદયાત્રામાં જિલ્લા કલેક્ટર ભવ્ય વર્મા, પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજા, વાપી મહાનગરપાલિકા કમિશનર યોગેશ ચૌધરી, વાપી મહાનગરપાલિકા ડેપ્યુટી કમિશનર આસ્થા, જિલ્લા સંગઠન પ્રમુખ હેમંત કંસારા, સંગઠન મહામંત્રી શિલ્પેશ દેસાઈ, વાપી શહેર સંગઠન પ્રમુખ મનીષ દેસાઈ, તાલુકા સંગઠન પ્રમુખ સમય પટેલ, કલ્પેશ પટેલ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. અને તમામ મોટા પ્રસંગો જન્મજયંતિ ઉજવવા જઈ રહ્યા છે. સૌપ્રથમ સરદાર પટેલ સાહેબની જન્મજયંતિ 31 ઓક્ટોબરે આપણા દેશના યશસ્વી વડાપ્રધાનશ્રીએ કેવડિયાથી શરૂઆત કરાવી અને જે રીતે સરદાર પટેલ સાહેબે દેશના આઝાદી પછી 562 રજવાડાઓમાં એક કરીને અખંડ ભારત, એક ભારતની જે રચના કરી એને આખરી ઓપ આપવા માટે, એટલે કે એક ભારત શ્રેષ્ઠ ભારત બનાવવા માટે 2047માં જ્યારે સંપૂર્ણ વિકસિત ભારત બનાવવા માટેનો નિર્ધાર આપણા વડાપ્રધાનશ્રીએ જાહેર કર્યો છે ત્યારે સમગ્ર દેશ એક હોવો જોઈએ. આપણા બંધારણના મુજબ આખો દેશ ચાલવો જોઈએ અને જ્યારે સમગ્ર દેશમાં વિવિધ પ્રાંતો, વિવિધ ભાષા, વિવિધ ધર્મો હોવા છતાં પણ આજે આપણો દેશ આખી દુનિયાનો સૌથી મોટો લોકશાહી દેશ છે. ત્યારે આપણે સૌએ એક થઈને આપણને જે એક લક્ષ્યાંક મળ્યો છે કે ભારતને શ્રેષ્ઠ બનાવવું અને એના માટે ભારતનો સર્વાંગી વિકાસ ઉપરથી નીચે સુધી દરેકે દરેક ક્ષેત્રનો વિકાસ થાય, દરેકે દરેક વ્યક્તિનો વિકાસ થાય, તે માટેના જે આયોજનો થઈ રહ્યા છે ત્યારે આપણે સૌએ ભારતની એકતા માટે એક સંકલ્પ લેવો જોઈએ. અને એટલા માટે સરદાર સાહેબની જન્મજયંતિમાં એકતા યાત્રા, યુનિટી યાત્રા જેવા અનેક આયોજનો થયા છે અને સમગ્ર દેશ અને ઉત્સાહભેર ઉજવી રહ્યો છે. સેલવાસમાં 26 ગ્રામ પંચાયતના સરપંચો સભ્યોએ શપથ લઈ ગ્રામીણ વિકાસમાં એક નવા અધ્યાયની શરૂઆત કરી. સેલવાસમાં 26 પંચાયતોના સરપંચો અને તમામ સભ્યોને જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા શપથ લેવડાવ્યા હતા, જે ગ્રામીણ વિકાસમાં એક નવા અધ્યાયની શરૂઆત દર્શાવે છે.
આ સંદર્ભમાં દાદરા અને દમણી પંચાયતમાં ખાસ શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો. જિલ્લા મેજિસ્ટ્રેટ મિથુન રાણાએ દાદરાના નવા સરપંચ અને દમણીના સરપંચ બંને પંચાયતના સભ્યો સાથે શપથ લીધા હતા. બંને પંચાયતના ચૂંટાયેલા સભ્યોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને સમગ્ર કાર્યક્રમ દરમિયાન તેમનો ટેકો રહ્યો હતો. આ પ્રસંગે હાજર ગ્રામજનોએ તેમના નવા સરપંચનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કર્યું હતું. દાદરા અને દમણી પંચાયતના પ્રભારી કૌશલ શાહ પણ સમારોહમાં હાજર રહ્યા હતા. તેમણે જણાવ્યું કે ભાજપ દ્વારા તેમને સોંપવામાં આવેલી જવાબદારી તેમણે નિભાવી છે. સરપંચોએ પોતાના વિસ્તારોમાં વિકાસની કામગીરીને વેગ આપીશું હોવાનું જણાવ્યું હતું. હું રોહિત વિજયભાઈ માંજેભાઈ પ્રતિનિધિ પછી રજિસ્ટર દ્વારા તરીકે ચૂંટણી દ્વારા પસંદગી થવા સંગીતાબેન સતીશભાઈ માંડેલા ओके कैमरे में देखिए આપણે અનુભવી છે. અંકલેશ્વર નેશનલ હાઈવે 48 ઉપર સ્ક્રેપના ગોડાઉનમાં ભીષણ આગ લાગતા ટ્રાફિક સર્જાતા વાહન ચાલકો અટવાયા. અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર 48 ઉપર સ્ક્રેપના ગોડાઉનમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જોવા પામી હતી. 2 ફાયર ફાઈટરોએ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. અંકલેશ્વર નજીક પરિસ્થિતિને પગલે અંદાજે 4 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાતા અનેક વાહન ચાલકો અટવાયા હતા. અંકલેશ્વર નેશનલ હાઈવે નડીને આવેલા ભંગારના ગોડાઉનમાં ફરી એકવાર ભીષણ આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી જવા પામી હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ સ્થળ ઉપર પહોંચી હતી. 2 ફાયર ફાઈટરોએ તાત્કાલિક કામગીરી હાથ ધરી આગ ઉપર કાબુ મેળવ્યો હતો, જેના કારણે આગ વધુ ફેલાતી અટકી ગઈ હતી. સ્થાનિક લોકોનું કહેવું છે કે સ્ક્રેપ માર્કેટ વિસ્તારમાં આગ લાગવાની આવી ઘટનાઓ સમયાંતરે બનતી રહે છે, જેના કારણે વેસ્ટ સળગવાથી ઉત્પન્ન થતો ધુમાડો અને રાસાયણિક પ્રદૂષણ સ્થાનિક પર્યાવરણ માટે ચિંતાનો વિષય બની રહ્યો છે. ઉલ્લેખનીય છે કે ગયા અઠવાડિયે પણ આ સ્થળે આગ લાગી હતી, જેના કારણે ગોડાઉન સંચાલનની સુરક્ષા વ્યવસ્થાઓ પર ફરી સવાલો ઉભા થયા છે. ફાયર વિભાગ દ્વારા આગનું કારણ જાણવા તપાસ હાથ ધરી હતી. અંકલેશ્વરથી રિપોર્ટર અભી સૈયદ, સંકલ્પ ન્યૂઝ. ગીર સોમનાથના વેરાવળમાં બનતા બંને ઓવરબ્રિજનું કામ ઠપ પડતા એક જ માર્ગ ઉપર ટ્રાફિકનું ભારણ. ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં બનતા બંને ઓવરબ્રિજનું કામ ઠપ પડ્યું છે, જેને લઈ એકમાત્ર માર્ગ ઉપર ભારે ટ્રાફિકથી જનજીવન મુશ્કેલ બન્યું છે. વેરાવળ બંદર વિસ્તારમાં સાહીગરા કોલોની પાસેના રેલવે ફાટકના ઓવરબ્રિજનું કામ લાંબા સમયથી બંધ પડ્યું છે. બીડિયા બાલકા સોમનાથ તરફ જવા માટે એકમાત્ર જ માર્ગ ખુલ્લો છે, ત્યાં પણ મચ્છીનું પાણી પડવાથી રોડ ચીકણો થઈ જાય છે અને નાના મોટા અકસ્માત પણ થાય છે. એકમાત્ર રસ્તાને કારણે ભારે ટ્રાફિક થતા દરરોજ વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. બંદર વિસ્તારમાં આવેલા ત્રણેય પુલ નબળા હોવા છતાંય ભારે વાહનોના અવરજવર ચાલુ રહેતા જોખમ વધ્યું છે. સ્થાનિકો દ્વારા ઓવરબ્રિજના કામમાં ઝડપ લાવવા અને ટ્રાફિક વ્યવસ્થા સુધારવાની માંગ કરી છે. ગીર સોમનાથથી રિપોર્ટર વિશાલ તંબોલી, સંકલ્પ ન્યૂઝ. તો આ તાજના સમાચારો, નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો. બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.